સુરતમાં એનાલોગ ચીઝ બનાવતા ઉત્પાદકો અને વેપારીઓ પર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। તપાસ દરમિયાન મિલાવટી અને અખાદ્ય ચીઝનો મોટો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો છે। આરોગ્ય માટે હાનિકારક સડેલા અને નકલી પનીરનો સ્થળ પર જ નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એનાલોગ ચીઝના ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન વિવિધ સ્થળેથી મોટા પ્રમાણમાં મિલાવટી અને અખાદ્ય ચીઝનો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો હતો। આરોગ્ય માટે અત્યંત હાનિકારક હોવાનું જણાવેલા સડેલા અને નકલી પનીરનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવામાં આવ્યું છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। हाँ, गत रोज गुजरात सरकार द्वारा एनालॉग पनीर, एनालॉग चीज, बटर वगैरह पर प्रतिबंध मुकेल है। तेना अनुसंधान में सूरत महानगरपालिका फूड डिपार्टमेंट अलग अलग टीमों सूरत महानगरपालिका विस्तार में आवेल एनालॉग चीज, एनालॉग पनीर तथा बटर उत्पादन करती संस्थाओं तथा संग्रह करती संस्थाओं तथा वेचाण करती संस्थाओं की तपास करवा अंगेनी कार्यवाही चाली रही है। जो त्या आ प्रकारનો એનલોગ ચીઝ કેવું મળશે, એનલોગ પનીર મળશે તો તેનો નાશ કરવામાં આવશે અને તે નાશ કરવા અંગેની કાર્યવાહી પણ હાલમાં ચાલુ છે અને તે કાર્યવાહી સતત ચાલુ રહેશે। અત્યારે 2 થી 3 ટીમ જેવી અલગ અલગ ઝોનમાં છે એકઠી જોયેલી એનો આંકડો અમારાથી જાણ કરીશું। લગભગ 3 થી 4 જગ્યાએ તો ચેકિંગ થઈ ગયું છે। બટર છે, અઠવા લાઇન્સ છે, રાધેર ગયેલી છે ટીમ। जनता ने શું કહેવાનું? हाँ, जनता ने क्या आ रीतनु पनीर खाओ तो शुद्ध मिल्क फैट में जो लखेलू हो ते ज पनीर खाओ। एनलॉग चीज, एनलॉग पनीर माटे खावू ज नहीं, जे स्वास्थ्य माटे हानिकारक है। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।